चलो त्यार पछी हवे आपणे शेनी चर्चा आगळ वधारीशुं। रासायणिक गुणधर्मो, केमिकल प्रॉपर्टीज। एनी अंदर पहला बात करीशुं ऑक्सिडेशन अवस्था अने रासायणिक प्रतिक्रियात्मकताना वलण। 15मो समूह छे एटले सामान्यतः ऑक्सिडेशन अवस्था आणि इलेक्ट्रॉन रचना उपरथी न जज थाय। NS2 NP3 छे, आनी पासे बे वलण होई शके, 3 इलेक्ट्रॉन मेळवे एटले -3 अवस्था धरावी शके, एटले NP6 थई जाय ने संपूर्ण भरायेली। अथवा आ 3 गुमावी दीए तो +3, 5 गुमावी दीए तो +5। આવી 3 અવસ્થાઓ જોવા મળે છે। ઓક્સિડેશન અવસ્થાઓ કઈ કઈ જોવા મળે? -3, +3 અને +5। એની હવે ચર્ચા કરવાની। આનું નાનું કદ હોય ને, ઉપર નાનું કદ એટલે વિદ્યુત ઋણતા વધુ હોય, એટલે -3 અવસ્થા દર્શાવવાનું વલણ વધારે હોય। પણ જેમ નીચે આવો ધાતુ ગુણધર્મનો વિકાસ થતો જાય तो ऋण अवस्था गायब थती जाए, कारण के धातु ऋण अवस्था न धरावी सके। एक आनी चोखवट थी गई कि -3 नाइट्रोजन सहेलाई थी धरावे एमोनिया, पण आना एवा संयोजनों बहु मुश्केली थी मळे। +5 नी बात करिए, नीचे जाओ एम +5 अवस्था पण ओछी जोवा मळे, नथी मळती, कारण के आ 2 इलेक्ट्रॉन प्रक्रिया में भाग लेता नहीं। एने निष्क्रिय युग्म असर कहवाय। इलेक्ट्रॉननु एक युग्म एटले जोड़कू निष्क्रिय बनी गयुं छे, बराबर छे। इलेक्ट्रॉननु एक जोड़कू केवुं बनी गयुं छे? निष्क्रिय। એટલે +5 પણ ઓછી જોવા મળે। તો મોટા ભાગનામાં જોવા મળતી અવસ્થા +3 તો બધામાં છે જ કે નહીં? આ એક જનરલ વાત થઈ। હવે પર્ટિક્યુલર 1 બાય 1 વાત કરીએ। નાઇટ્રોજન છે એ +5 તો ધરાવે, એ ઉપરાંત 1 +1 2 અને 4 ધરાવે। 3 તો છે જ, આ એકી તો કહી દીધી। એ સિવાય એટલે 1 2 અને 4 કહી દઉં એટલે 1 2 3 4 અને 5 બધી થઈ ગઈ। નાઇટ્રોજન છે ને એ વાસ્તવમાં 1 થી 5 બધી અવસ્થા ધરાવે છે, અને -3 અમુક સંજોગોમાં -2 અને -1 પણ ધરાવે છે। એટલે -3 થી માંડીને +5 સુધીની બધી અવસ્થા ધરાવે છે નાઇટ્રોજન। હું એવા સંયોજન આપું એટલે કોઈને એવો ડાઉટ ન રહે। જો આ NH3 नाइट्रोजन -3, NH2 NH2 N2H4 हाइड्रेजीन एटले -2, N2O आ तो प्लस थी जशे ने जी, -1 वाली जोई ने। अहींया -1 आनो +1। पछी N2O +1, NO +2, N2O3 +3, NO2 +4, HNO3 +5 बधी अवस्थाओं है। એટલે નાઇટ્રોજનમાં બધી અવસ્થાનું વલણ છે। તો પછી એનો અર્થ એવો શું થાય કે વિસમીકરણ અવસ્થા દર્શાવે। એસિડિક માધ્યમમાં નાઇટ્રોજન, જો કે બંને માધ્યમમાં દર્શાવે છે, એસિડિક બેઝિકમાં વિસમીકરણ દર્શાવે। વિસમીકરણ એટલે શું છે? જો HNO2 હોય, આમાં નાઇટ્રોજનની કેટલી છે? 2 દુ 4 માંથી 1 ગયો એટલે +3 HNO2 માં। આમાંથી HNO3 બનાવે એટલે +5 અવસ્થા થઈ ગઈ। જો 3 માંથી 5 થઈ શકે, હજી ઘટી શકે। NO અને પાણી બેલેન્સ કરીશું। પછી અહીંયા કેટલી આવે છે? -2 ના +2। જો આ 3 માં વધારો એટલે ઓક્સિડેશન, આ ઘટાડો એટલે રિડક્શન। નાઇટ્રોજનનું
ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે માટે એને શું કહેવાય? વિસમીકરણ. નાઇટ્રોજન આવું વિસમીકરણ અનુભવે છે. બેલેન્સ કરીએ. બે નહીં ચાલે, 3, 1 ને 2, 3 હાઇડ્રોજન તો ઓલરેડી છે માટે તો આને 2 કહી દઉં. 3 2 6 ઓક્સિજન છે, 3 2 5 ને 1 6 થઈ ગયું. આ વિસમીકરણ અનુભવ્યું તો નાઇટ્રોજન આવું વિસમીકરણ અનુભવી શકે છે. કઈ અવસ્થામાં? મધ્યમ કોઈ પણ +5 અને -3 સિવાયની અવસ્થા લઈ લો તમે, એટલે વિષમ પ્રક્રિયા આપે અથવા વિસમીકરણ આપે. હા, -3 હોય ન આપે, કારણ કે હવે એમાં -4 થવાના નથી ને, અને +5 વાળું વિસમીકરણ ન આપે, કારણ કે હવે એમાં +6 નથી થવાના. પણ વચ્ચેની આ બે સિવાયની વચ્ચેની કોઈ પણ અવસ્થાવાળું નાઇટ્રોજનનું સંયોજન લો પ્રક્રિયા દરમિયાન, એ વિષમ પ્રક્રિયા આપે એવું બનશે. બરાબર છે. પછી ફોસ્ફરસની વાત કરું, એ પણ એસિડિક અને બેઝિક ઓલમોસ્ટ બધા માધ્યમમાં. આમાં શું છે? વિસમીકરણ એસિડ હોય ને પોતે ખુદ, ત્યારે એ વધુ આપે. આમાં જો HNO2 એસિડ છે, પોતે ખુદ એસિડ હોય છે ને ત્યારે વિસમીકરણ મળવાના ચાન્સ વધી જાય છે. બાકી એમને પણ મળી શકે છે. ફોસ્ફરસનું એવું સંયોજન જો આવી પ્રક્રિયા જોઈ, કેવી વિસમીકરણ. ફોસ્ફરસમાં એવું છે, એના ઓક્સાઇડમાં આવી વિવિધ અવસ્થાઓ જોવા મળે છે. ફોસ્ફરસના તમે ઓક્સાઇડ લો ને તો એની અંદર 2 અવસ્થા ને એવી મળે, 1 ને 2 ને એવી. એની વિસમીકરણ પ્રક્રિયા જોઈએ ફોસ્ફરસની. pH3 વત્તા OH માઇનસ અને H2O, H2PO2 માઇનસ, P4 એટલે અહીંયા pH3 બને. આ વિસમીકરણ થયું. જો પહેલાં બેલેન્સ કરી દઈએ એટલે એનો પ્રશ્ન ન ઉઠે. 4 ફોસ્ફરસ છે તો 3 આ અને 1 આ, 4 3 દૂને 6 હાઇડ્રોજન થયા છે. આમાંથી 6 મળવા જોઈએ. ઓક્સિજન પણ કેટલા? 3 દૂને 6, 6 હાઇડ્રોજન ને 6 ઓક્સિજન નહીં, 6 3 9 હાઇડ્રોજન. આ 3 દૂને 6 ને 3 આ. જો થઈ ગયા. ચેક કરો. 6 ઓક્સિજન અને 9 હાઇડ્રોજન, બધું થઈ ગયું બેલેન્સ વીજભાર સહિત. હવે જો આની અવસ્થા અહીંયા 0, અહીંયા +1, અહીંયા -3. આ ઓક્સિડેશન અને આ રિડક્શન. તો ફોસ્ફરસમાં શું થાય છે? -3 વાળી અને +5 વાળી 2 અવસ્થાને કાઢી નાખો, વચ્ચેની અવસ્થા લો એટલે વિસમીકરણ આપશે જ, વિષમ પ્રક્રિયાઓ આપશે, અથવા એને વિસમીકરણ કહેવાય. તો આ વિસમીકરણ આપે છે. ફોસ્ફરસની વાત છે. હવે એમાં ભેગી બીજી વાત કરવી છે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની. તો નાઇટ્રોજન છે ને એ મહત્તમ +5 અવસ્થા ધરાવે, પણ હેલોજન સાથે નહીં. ટૂંકમાં 5 સહસંયોજક બંધ ન બનાવી શકે. એવું શું કામ? તો કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના, નાઇટ્રોજનની પર્ટિક્યુલર કહું, 1s2 2s2 ને 2p3, આ બે બંધમાન પ્રક્રિયામાં ભાગ લે બધે. બરાબર છે? બંધમાં અને પ્રક્રિયામાં બધે આ બે ભાગ લે. તો 1s અને 3p એટલે 4 કક્ષકોએ ભાગ લીધો, તો બંધ કેટલા બને? 4 જ. એટલે નાઇટ્રોજન 5 સહસંયોજક બંધ ન બનાવી શકે. એટલે તમે આવું NH5 સંયોજન એઝ્યુમ કરી શકો નહીં. NF5 NCl5 આવું કંઈ બની શકે નહીં નાઇટ્રોજનમાંથી. હા, ફોસ્ફરસમાં બને, PF5 બને, અરે PF6 બને. ફોસ્ફરસનું PF6 -1 આવું સંયોજન બને.
कारण के एमां तो 5 ने 6 सुधी विस्तारी शकाय, कारण के एमां तो डी कक्षको आवेली छे। नाइट्रोजन में डी कक्षको आवेली नथी, एटले नाइट्रोजन 5 सहसंयोजक बंधे नहीं बनावी सकता के 6 नी तो वात ज नहीं। बराबर है। चालो हवे बीजी वातो करिए। नाइट्रोजन अनियमित गुणधर्मों, एवा गुणधर्मों जे आ समूहना अन्य तत्वों हारे जामता न होय, सेटिंग न आवतुं होय एवा। नाइट्रोजन कद नानुं, नाना कदना जे तत्वों छे ने ई पीपाई पीपाई बंध बनाववानुं विशिष्ट वलण धरावे। आपणे जो के भणी गया 14मो समूह भण्यो ने कार्बन ने एमां, तो नाइट्रोजन छे ई शुं करे छे? पीपाई पीपाई बंध बनावी शके। एटले सुधी जो आ नाइट्रोजन वच्चे 3 बंध होय, कई कई कक्षकोमांथी 3 बंध बन्या होय, तो कि नाइट्रोजन नी इलेक्ट्रॉन रचना 1s2। आ तो हीलियम कम्प्लीट लखी नाखो तोय भले, ई तो भाग लेवानुं ज नथी। 2s2 ने 2p3। आनुं संकरण थई जाय बराबर है। हाँ, इलेक्ट्रॉन संकरण पहला उत्तेजित थई जाए तो n स्टार नी इलेक्ट्रॉन रचना तमे आवी आपी शको 1 અને અહીંયા 4 भराशे त्यारे 1 में भराई गयो। आ 3 थी बंध बने, जो 1 सिग्मा बंध बने अने 2 पाई बंध बने। टूंक में एस और पी थईने आवा पाई बंधो बनावे छे, पी पाई बंध। एना कारणे एन ट्रिपल बॉन्ड एन आनी मजबूताई खूब वधी जाए। 3 बंध थई गया। आवा बंधो आनो बनावी शके। आ N2 नो अणु थयो ने P4 नो अणु लखो जो। P आ P4 लियो। एक P 3 P साथे जोड़ाणो पण ट्रिपल बंध न बनाव्यो, बनावी न सके। नाइट्रोजन में ट्रिपल बंध बने, P में वधीने डबल बंध, ट्रिपल तो बने ज नहीं। पीपाई बंध आमां क्यांय शक्य नथी। आ तमारे तोड़वो होय तो एक बंध P सिंगल बॉन्ड C तूट्यो एटले ओછી ऊर्जा जोईए। आमां तो 3 बंध तोड़वा पड़े। परमाणुयकरण माटे 941.4 किलो जूल जेटली ऊर्जा जोईए। नाइट्रोजन में तमारे आ बंध तोड़वा होय ने त्रणेय हारे तो बराबर है। P साथे P नो सिंगल बंध बने, AS साथे AS नो सिंगल बंध, SB साथे SB नो सिंगल बंध, BI साथे BI तो धात्विक बंध बनावे। धात्विक नी वात तो आनी साथे कम्पेरिजन न थाय, अलग ज वात थई गई। एटले पण बाकीना एकेय तत्वो पण पीपाई बंध बनावी शकता नथी। आवी अद्वितीय क्षमता मात्र नाइट्रोजन में ज जोवा मळी। आ समूहनी वात छे। एम तो कार्बन ऑक्सीजन बधायमां होय। एना जे नाइट्रोजन पोतानी साथे अने एना जेवा नाना अन्य तत्वो ऑक्सीजन कार्बन एनी साथे पीपाई बंध बनावी शके छे, जेनी मजबूताई पण सारी एवी होय। बाकीना बधायमां शुं छे? डी कक्षको आवेली छे जे पूरता प्रमाण में डीपाई बनाववा माटे के पीपाई बनाववा माटे समिश्रण करी शकती नथी, एटले नथी बनतुं। बराबर है। आ एक बात। बीजी बात करिए डीपाई बंध। हवे अहींया बीजुं ऊंधुं वात थशे। नाइट्रोजन में तो डी कक्षक ज आवेली नथी, एटले डीपाई बंध नाइट्रोजन बनावी शके नहीं। डी कक्षक ज नथी नाइट्रोजन पासे। ज्यारे फॉस्फरस बनावी शके, आर्सेनिक बनावी शके, एंटीमनी बनावी शके। फॉस्फरस आवा बंधो बनावी शके जेम के जो PRRR डबल बॉन्ड हो तो आमा एक बंध केवो छे? आ एक सिग्मा छे अने बीजो पीपाई बंध छे। ऑक्सीजन नी P कक्षक अने फॉस्फरस नी D कक्षके भाग लीधो बंध में, आने पीपाई प्रकारनो बंध कहेवाय। बराबर छे। RP
R डबल बॉन्ड CH2 आने पण डी पाई पी पाई बंध कही शको P અને C वच्चे। आवा डी पाई पी पाई बंधो समूहना अन्य तत्वों बनावी शके, आर्सेनिक बनावी शके। आर्सेनिक ना आवा बंधो C6H5 AS C6H5 C6H5 અને આમ લિગેન્ડ તરીકે જોડાય કોઈ ધાતુ આયન સાથે અને અહીંયા બંધ પણ બનાવે, બધું કરી શકે। એ ડીપાઈ પીપાઈ બંધો હોય તો સમૂહના અન્ય તત્વો આવા ડીપાઈ પીપાઈ બંધની ક્ષમતા ધરાવે, જ્યારે નાઇટ્રોજન એવી ડીપાઈ પીપાઈ બંધ બનાવે નહીં। આ પોતે છે ને અહીંથી આવી રીતે અહીંયાથી સવર્ગ બંધ બનાવીને લિગેન્ડ તરીકે જોડાઈ શકે। જો આ છે ને બરાબર, ત્યાં પણ ડીપાઈ પીપાઈ કેરેક્ટર આવે છે થોડા પ્રમાણમાં। નાઇટ્રોજન એવું ડીપાઈ પીપાઈ કેરેક્ટર, એવું ડીપાઈ પીપાઈનું કોઈ લક્ષણ નાઇટ્રોજન ધરાવતો નથી। બરાબર છે, નાઇટ્રોજનમાં ડીપાઈ પીપાઈનું બીજું કોઈ વિશિષ્ટ લક્ષણ છે જ નહીં। ઓકે, એના સિવાય પણ હજી અમુક બાબતો છે જેનો સમાવેશ બુકમાં ખબર નહીં કેમ પણ એ લોકોએ અહીંયા નથી કર્યો એટલે વાત કરી દઈએ। નાઇટ્રોજન એક જ ટ્રાયહેલાઇડ બનાવે છે NF3, અન્ય કોઈ ટ્રાયહેલાઇડ બનાવતું નથી। સમૂહના બાકીના બધા તત્વો બધા જ ટ્રાયહેલાઇડ બનાવે, PCl3A બને, PF3 બને, PBr3A બને। નાઇટ્રોજનમાં એક જ સ્થાયી છે NF3, બાકી બધા તો NCl3 બનાવો તો વિસ્ફોટક છે, ઝડપથી છૂટું પડી જાય। બરાબર, બીજું નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એ બધા એકાંકી હોય, એક અણુ સ્વરૂપે રહે। સમૂહના અન્ય તત્વોના ઓક્સાઇડ લ્યો P4O10 તો એ વાસ્તવમાં શું છે, P2O5 હોય ને એવા બે અણુ ભેગા થઈને P4O10 બની જાય, જ્યારે નાઇટ્રોજનનો ઓક્સાઇડ હોય તો N2O5 સિંગલ અણુ જ રહે, આવા દ્વિઆણવીય સ્વરૂપ ન ધરાવે। નાઇટ્રોજન અપર રૂપો ધરાવતો નથી, સમૂહના અન્ય તત્વો અપર રૂપો ધરાવે છે। એક બીજી વાત, નાઇટ્રોજન સિંગલ બંધ છે ને અન્યના સિંગલ બંધ કરતાં બહુ નબળો છે। શું કામ નબળો છે? કદ નાનું રહ્યું ને, એકદમ નાનું, એટલે એનની બાજુમાં એન આવે તો બેયના ઇલેક્ટ્રોન નજીક નજીક આવી જાય। કદ નાનું હોય, બે લખોટીની બાજુમાં રાખો તો બેના કેન્દ્ર વચ્ચે અંતર ઘણું ઓછું રહે, બે ફૂટબોલ હોય તો વધારે હોય। એમ બે નાઇટ્રોજન નાના હોવાથી એન સિંગલ બોન્ડ એન હોય ને એમાં બેયના ઇલેક્ટ્રોનની કક્ષકોના જે ઇલેક્ટ્રોન હોય એની વચ્ચે અપાકર્ષણ થાય, એટલે એન સિંગલ બોન્ડ એન હોય ને એ પી સિંગલ બોન્ડ પી કરતાં ઘણો નબળો હોય, ઓછી ઉર્જા જોઈએ તોડવામાં। ટ્રિપલ બંધ હોય તો મજબૂત હોય, તો આપણે કીધું ને કે 941.4 કિલો જૂલ ઉર્જા જોઈએ આને તોડવામાં તો। બરાબર, એ સિવાય નાઇટ્રોજન એક જ N2 અણુ બનાવે છે, જ્યારે બાકી બધા બહુપરમાણવીય અણુ બનાવે। આ દ્વિપરમાણવીય અણુ, આ બધાના બહુપરમાણવીય અણુ। નાઇટ્રોજન એક જ બિનઝેરી હાઇડ્રાઇડ બનાવે, NH3 એમોનિયા બિનઝેરી, આનો PH3 ઝેરી, ફોસ્ફીન, આર્સીન એટલે ASH3 ઝેરી, આ બધાના ઝેરી જ બને। સમૂહના અન્ય તત્વોના હાઇડ્રાઇડ ખૂબ જ ઝેરી હોય, નાઇટ્રોજનનો એકનો જ હાઇડ્રાઇડ એટલે NH3 ઝેરી નથી હોતો। બરાબર છે, બસ તો આ સાથે રાસાયણિક ગુણધર્મોની વાતો પૂરી થાય। હવે પર્ટિક્યુલર લેતા જાય, આ જનરલ વાતો પૂરી થઈ એમ, એટલે હવે પર્ટિક્યુલર રાસાયણિક ગુણધર્મમાં કે હાઇડ્રોજન પ્રત્યે વલણ કેવું છે તો એની થોડીક ચર્ચા કરીશું। હાઇડ્રોજન પ્રત્યેના વલણની, હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા એની ચર્ચા કરીશું। આ સમૂહના તત્વો એટલે એલિમેન્ટ કઈ EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે, કારણ કે આ સમૂહના તત્વની અહીંયા -3 અવસ્થા થઈ। આપણે કીધું ને -3 +3 અને +5 અવસ્થાઓ હોઈ શકે, તો હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનને ધન બનવું છે એટલે આ સમૂહના તત્વને ઋણ બનવું પડે।
તો એ ઋણ તરીકે -3 અવસ્થામાં હોય છે। હવે પછીની ચર્ચા કરી દેવાની સ્થિરતાની। NH3 એકદમ સ્થિર છે, -3 અવસ્થા એની સ્થિર, પણ આપણે કીધું હતું જેમ નીચે આવો ને ધાતુ ગુણધર્મ વધે એટલે માઇનસ અવસ્થા દર્શાવવાનું વલણ ઘટી જાય ને, એટલે એના હાઇડ્રાઇડ EH3 હોય BiH3 એ સ્થિર હોય નહીં। બરાબર છે? તો પછી જ્યારે એની કોઈ હારે પ્રક્રિયા કરવી હોય તો નાઇટ્રોજન તો NH3 સ્થિર બનાવે છે। હાલો, આ સરળતાથી સામેવાળાને હાઇડ્રોજન દાન ન કરી શકે, જ્યારે આને તો અમથી સ્થિરતા ઓછી છે, સરળતાથી હાઇડ્રોજન સામેવાળાને આપી દેશે કે લઈ જાઓ, હાલ ઉપાડો। તો રિડક્શન કરવાની આની કેપેસિટી કેવી થઈ ગઈ? વધારે થઈને હાઇડ્રોજન સાથે એનો બંધ જ નબળો છે, એટલે સરળતાથી હાઇડ્રોજન આપે તો જેમ નીચે આવી છે સ્થિરતા ઘટતી જાય, પણ રિડક્શન કરતા તરીકેની વૃત્તિ વધતી જાય। બરાબર છે? પછી બેઝિકતા, એમોનિયા સૌથી બેઝિક, પણ નીચે આવો તો બેઝિકતા શું થાય? ઘટે। આ વલણ કેવી રીતે યાદ રાખશું? ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કોઈ પણ સમૂહ લઈ લો, નીચે આવો તો બેઝિકતા હંમેશા વધે। ધાતુ ગુણધર્મ વધે એટલે બેઝિકતા વધે, પણ ધાતુ ગુણધર્મ વધે એટલે એના હાઇડ્રાઇડની બેઝિકતા ઘટે। ઓક્સાઇડની વધે છે તો ઓક્સાઇડના જે ગુણધર્મો હોય હાઇડ્રાઇડના એનાથી ઊંધા હોય, O સાથેના જે ગુણધર્મ હોય H સાથે કરતાં ઊંધા હોય। તો નીચે આવો છો તો ઓક્સાઇડમાં બેઝિકતા વધે તો હાઇડ્રાઇડમાં બેઝિકતા ઘટે। આ વધુમાં વધુ બેઝિક હોય, એમોનિયા જાણીતો બેઝ છે, પણ જેમ નીચે આવો તો બેઝિક ગુણધર્મ શું થાય? ઘટતા જાય, સિમ્પલ। બીજું NH3 છે ને વિદ્યુત ઋણતા આની 2.1, જો આ NH3 હોય તો આની વિદ્યુત ઋણતા કેટલી છે? 3.0, આની 2.1, તફાવત છે કે નહીં? એના કારણે હાઇડ્રોજન બંધ જોવા મળે, વિદ્યુત ઋણતાનું તફાવત, એટલે આ અન્ય એમોનિયાના અણુને આકર્ષી શકે, એટલે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે હાઇડ્રોજન બંધ જોવા મળે, અણુ બીજા અણુને આકર્ષે, તો આના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા। સમૂહના અન્ય તત્વો લઈ લ્યો, હાલો PH3 વિદ્યુત ઋણતા આની 2.1 અને આની 2.1 લગભગ સરખી જ છે। હાઇડ્રોજન બંધ ન થાય, હાઇડ્રોજન બંધ માટે વિદ્યુત ઋણતાનો તફાવત હોવો જોઈએ, આ વધુ વિદ્યુત ઋણ હોવું જોઈએ તો જ હાઇડ્રોજન બંધ બને। મારે એમ કહેવું છે કે આ એકમાં હાઇડ્રોજન બંધ નથી બનતો, એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે? નીચા। જ્યારે હાઇડ્રોજનમાં શું હોય છે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય। એનું કારણ પૂછી શકે કે શું કામ ઊંચા હોય? હાઇડ્રોજન બંધ। એમોનિયામાં હાઇડ્રોજન બંધ રચાય છે, PH3 SH3 SBH3 એમાં ક્યાંય હાઇડ્રોજન બંધ રચાતો નથી માટે। બરાબર છે? જો મેં 3 બાબતો જે કીધી છે કે કઈ ઉપરથી નીચે વધે છે કે ઘટે છે, એને જસ્ટ કહી દે। સૌથી પહેલું સ્થિરતા, નીચે આવો NH3 PH3 ASH3 અને SBH3, આ સ્થિરતા તો શું થઈ જાય? ઘટતી જાય, ઘટે, નીચે આવતા ઘટે। પછી બીજો ગુણધર્મ રિડક્શન કરતા, રિડક્શન કરતા ગુણધર્મ વધતો જાય, કારણ કે એની સ્થિરતા ઓછી, સહેલાઈથી સામેવાળાને હાઇડ્રોજન પ્રોવાઈડ કરશે। બરાબર છે? પછી એક ત્રીજી બાબત વાત કરી હતી, બેઝિકતા। કીધું તો ઓક્સાઇડની બેઝિકતા વધતી જાય તો હાઇડ્રાઇડની બેઝિકતા ઘટતી જાય, નીચે જાઓ તો ઘટે। બસ આ 3 ગુણધર્મોની ચર્ચા ખાસ કરી। પછી હાઇડ્રોજન બંધના આધારે ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ, દેટ્સ ઓલ। આપણે ચર્ચા જ આટલી કરી છે માંડ। આમ લીટીએ લીટી ગોખીને યાદ કરવાની જરૂર નથી, તમે આ રીતે કરી લઈશો, દરેકમાં કયો ગુણધર્મ વધે છે, કયો ઘટે છે, કઈ સ્પેશિયાલિટી છે, એટલે ગુણધર્મોની વાત થઈ જ જશે। બરાબર છે?
आ जे कंई मैं लख्यु ए समजाववा माटे बुकमां टेबल आप्युं छे। जो अहींया टेबल नंबर 7.2 173 पेज पर बराबर। ई गोखवानुं नथी, खाली जोवा माटे छे। जे कंई वात करी छे ई वातनी पूर्ति करवा माटे छे कि गलनबिंदु उत्कलन बिंदु गलनबिंदु जो 195 एमोनियानुं, पछी घट्युं 139 156 185, पण आना जेटલું એકયનું થયું नहीं। बस આપણે એટલું જ ખાલી જોવું છે। અહીંયા अपवाद દેખાય જ છે। એમ તો 185 અહીંયા વધ્યું ને, 56 જ વધ્યું 39 પછી। મેં તમને કીધું ને કે 25 अपवाद હોય તો આપણે 15 ની ચર્ચા કરી, 10 ની ચર્ચા નથી કરતા, અથવા 10 ની ચર્ચા કરી છે, 15 ની નથી કરી રહ્યા। ટૂંકમાં બધા अपवादोની ચર્ચા આપણે કરી રહ્યા જ નથી। બહુ ઓછા अपवादोની ચર્ચામાં લેવાની વાત છે। ચાલો એના પછી હવે શું આવશે? ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા। આ ટેબલ પાકું નથી કરવાનું હો, ટેબલ એક ગોખવાનું નથી, આવા ફિઝિકલ ડેટા ના આવે। હાલો ઓક્સિજન બાજુ આને જોડાવવું હોય તો ઓક્સિજનને શું બનવાની વૃત્તિ હોય? ધન આયન કે ઋણ? ધન બનવું હોય કે ઋણ? એને તો ઋણ જ બનવું હોય ઓક્સિજનની। તો ઓક્સિજન સાથે જ્યારે આ સમૂહનું તત્વ જોડાય એટલે એનો વીજભાર કેવો આવવાનો ચાન્સ કેવો છે? ધન। ધનમાં કયા વીજભારો શક્ય છે? 3 અને 5 નોર્મલી। તો આના બે પ્રકારના ઓક્સાઇડ બને, E2O3 અને E2O5 બની શકે કે ન બની શકે? આ બે પ્રકારના ઓક્સાઇડ બની। તમે પર્ટિક્યુલર વાત કરતા જાઓ તો N2O3 N2O5, P2O3 P2O5, AS2O3 AS2O5, Sb2O3 Sb2O5, Bi2O3 Bi2O5। आ ऊंची ऑक्सीडेशन अवस्था वाला ऑक्साइड हमेशा नीची अवस्था करता वधु एसिडिक होय। એટલે E2O5 वाला बधाई छे ने E2O3 करता वधु एसिडिक होय, बराबर। नीची ऑक्सीडेशन अवस्था करता ऊंची अवस्था वाला ऑक्साइड वधु एसिडिक होय। पछी बीजी वात पर्टिक्युलर पकड़िए, नाइट्रोजन और फॉस्फरस ना ऑक्साइड एसिडिक होय कारण के ये अधातु है, बराबर है। पछीना बे पकड़ो, आर्सेनिक एंटीमनी अर्धधातु एटले एना ऑक्साइड उभय गुणधर्मी अने बिस्मथना ऑक्साइड स्वभावे बेजिक होय। ईसेना आधारे आपणे कीधुं बधायमां जेम चर्चा करी छे एवुं अधातुना ऑक्साइड एसिडिक होय, अर्धधातुना उभय गुणधर्मी अथवा तटस्थ होय। अहींया केवा छे? उभय गुणधर्मी अने धातुना बेजिक होय। कन्फर्म। आ ऑक्साइड नहीं लागू पड़े ने हाइड्रोक्साइड नहीं लागू पड़े। भेगी एक बीजी बात करी दऊं, आ नाइट्रोजनना ऑक्साइड एकांकी अणु होय एटले आवा ज स्वरूपे रहे, पण फॉस्फरसनो ऑक्साइड छे ने P4O6 बनावे अथवा P4O10 बे अणु भेगा थई गया ए आवो होय। अहींया एक वस्तु आ बेना स्ट्रक्चर आपी दऊं कारण के ई तमारे जरूरी छे खरा। कोनु? P4O6 O O P P O। जो 4 P અને 6 ऑक्सीजन छे। आ कोनु सूत्र थई गयुं? P4O6। याद राखजो खरा बंधारण साथे P4O6। हवे P4O10 आवुं ज होय, खूणा एंगल बदली जाए अने 4 ऑक्सीजन उमेराय। आ 1 2 3 अने 4 उमेराई गया। रेडी? 4 ऑक्सीजन उमेरी दियो एटले P4O10। तो P4O6 અને P4O10 ना बंधारणों याद राखजो खरा, जीनीट माटे काम लागशे, बराबर छे। तो एमां ऑटोमेटिक द्विआण्वीय स्वरूप आवी गयुं ने, P2O5 नुं डबल थई गयुं। आ बधा एवा बहु आणवीय रचनाओ धरावे, ज्यारे नाइट्रोजनना ऑक्साइड मात्र एक आणवीय रचनाओ ज धरावे छे। क्लियर? तो आ चर्चा कोनी करी आपणे? ऑक्साइडनी ऑक्सीजन प्रत्येनी प्रतिक्रियात्मकतानी वात करी दीधी।
હવે એના પછી કોની માટે વાત કરીશું? હેલોજન માટે. ઓક્સિજન માટે વાત કરી દીધી, હાઇડ્રોજન માટે વાત કરી, હવે હેલોજન માટે વાત કરીશું. ચાલો, સેમ હેલોજનને પણ કેવું બનવાની વૃત્તિ હોય, ધન કે ઋણ? ઋણ. તો જ્યારે હેલોજન સાથે 15મા સમૂહના તત્વો જોડાય તો 15મા સમૂહના તત્વોને ધન બનવાનું થાય. ધન બનવાનું થાય તો એ આ બે અવસ્થાઓ ધરાવે છે, 3 અને 5. તો હેલાઇડ પણ કેટલા પ્રકારના બનાવશે? 2 જ, EX3 અને EX5. આ 2 પ્રકારના હેલાઇડ બનાવે. નાઇટ્રોજન એના ટ્રાયહેલાઇડ સ્થિર નથી, માત્ર એક NF3 એક જ સ્થિર છે, બીજો કોઈ ટ્રાયહેલાઇડ નાઇટ્રોજનનો NCl3 NBr3 એવા કોઈ સ્થિર હોતા નથી, મળતા જ નથી, વિસ્ફોટ થઈ જાય. નાઇટ્રોજનના EX5 તો બને જ નહીં, એટલે અહીંયા તો ડેશ મૂકી દીધો. ફોસ્ફરસ હોય તો PX3 બનાવે, PX5 બનાવે. હવે બધાયના બધાય બનશે, બરાબર છે. એટલે નાઇટ્રોજન માટે આપણે શું કહી દીધું કે ભાઈ નાઇટ્રોજનમાં એક પ્રોબ્લેમ એ છે કે પેન્ટાહેલાઇડ તો બનતા જ નથી, ટ્રાયહેલાઇડ બને એમાં માત્ર NF3 એક જ સ્થાયી છે, બાકીના કોઈ સ્થાયી નથી. ક્લિયર વાત? બીજી વાતો કરીએ એની અંદર. હજુ +3 અવસ્થાવાળા કરતાં 5 વાળા વધુ સહસંયોજક હોય. શું કામ હોય? કારણ સાથે કહેવાની વાત છે. એની ધ્રુવીભવન ક્ષમતા, અહીંયા ધ્રુવણ ક્ષમતા એવો શબ્દ ગુજરાતીમાં હવે લખ્યો છે, પોલરાઇઝિંગ નેચર. આપણે હતું ને ઓલું લિથિયમ શું કામ સહસંયોજક બની જાય? લિથિયમ આયોડાઇડ. કારણ કે લિથિયમનું કદ નાનું, એટલે મોટા કદના આયોડિનના ઇલેક્ટ્રોન વાદળને વિકૃત કરી નાખે, એટલે આયનિકને બદલે સહસંયોજક બને. કીધું તું, યાદ કરી જવું. બસ એ જ લોજિક અહીંયા એપ્લાય કરવાનું છે. +3 વાળું આયન બને P+3 અને P+5 બને 5, તો બેમાં નાનું કયું હોય? P+5. હવે જેમ નાનું હોય એટલે એની ધ્રુવીભવન ક્ષમતા, ધ્રુવણ ક્ષમતા શું થઈ જાય? વધી જાય. એટલે એ ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળને શું કરી નાખે? વિકૃત કરી નાખે, અને આયનિકને બદલે કેવા સંયોજનો બનાવે? સહસંયોજક. એટલે +3 વાળા સંયોજનો કરતાં 5 વાળા સંયોજનો કેવા હોય? વધુ સહસંયોજક. ખાસ એનું કારણ સમજાવવું જોઈએ, બરાબર છે. +5 વાળા એટલે વધુ સહસંયોજક છે. નાઇટ્રોજનના શું કામ 5 વાળા સંયોજનો ના બન્યા? એનું રીઝન શું કીધું? ના શું કામ બન્યા? નથી બનતા કહી દીધું, કારણ તો કેવું જોઈએ ને. તો સાથે નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન રચના શું હતી? હમણાં જ આપણે જોયું હતું 1s2 એટલે હિલિયમ કમ્પ્લીટ, 2s2 અને 2p3, 1s અને 3p. કક્ષકો જ 4 અવેલેબલ છે, એની પાસે ડી કક્ષકો જ નથી. નંબર ઓફ બંધને એ વિસ્તારી શકે નહીં, વધીને 4 જ બંધ બનાવી શકે. એટલે નાઇટ્રોજનની 5 બંધની કેપેસિટી નથી, ડી કક્ષકો અવેલેબલ જ નથી. એટલે નાઇટ્રોજન છે એ EX5 બનાવી શકતો નથી, બાકી બધા બનાવી શકે છે. એક જ સંયોજન છે ને આમાં આયનિક થાય, આમાં BiF3. એના સિવાયના બધા ટ્રાયહેલાઇડ મુખ્યત્વે સહસંયોજક છે. એટલે બધા આઈ સહસંયોજક છે, આઈ સહસંયોજક છે, પણ આમાં સહસંયોજક ગુણધર્મ વધુ છે એવું આપણે કીધું. પણ એક આયનિક છે BiF3. હેલાઇડમાં આયનિક હેલાઇડ કોનો હોય? ધાતુ હોય એનો હોય ને. બિસ્મથ ધાતુ છે, BiF3 આયનિક છે. પછી તમે BiCl3 BiBr3 લ્યો તો એ પાછા આયનિક નથી, સહસંયોજક થઈ જાય છે. BiF3 સિવાયના તમામ હેલાઇડ, ટ્રાયહેલાઇડ, પેન્ટાહેલાઇડ બધા સ્વભાવે સહસંયોજક છે, આયનિક નહીં. અને ખાસ એ મુદ્દા ઉપર મેં ભાર દીધો કે ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક છે. ક્લિયર? ચાલો પછી હવે કઈ બાબતે વાત કરીશું? કોના પ્રત્યે? ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ધાતુઓને કેવું બનવાનું વલણ હોય? ધન.
તો આ જ્યારે ધાતુ સાથે જોડાવા જાય, ધાતુઓ સાથે, તો આને ફરજિયાત શું બનવું પડે? ઋણ. ઋણમાં તો એ કઈ અવસ્થા ધરાવે છે? -3. હવે આપણે ઉદાહરણ જ પકડીએ, લો ને Na3M સોડિયમ નાઇટ્રાઇટ. સમજાણું? શું કામ લાગે? ઋણ ભાર આવ્યો ને, હેલાઇડ ઓક્સાઇડ ત્યારે લગાડી છે કે એમાં ઋણ ભાર આવતો હોય. અહીંયા નાઇટ્રાઇટ. આ ફોસ્ફરસનું બનાવવું હોય તો Na3P સોડિયમ ફોસ્ફાઇટ, Ca3P2 આ બનાવી શકાય. કેલ્શિયમ ફોસ્ફાઇડ નામ સાંભળ્યું હશે. પછી આર્સેનાઇડ બનાવીએ, Ca3AS2 કેલ્શિયમ આર્સેનાઇડ, મેગ્નેશિયમ આર્સેનાઇડ, Zn3SB2 ઝિંક એન્ટીમોનાઇડ. એન્ટીમની નામ છે ને વાસ્તવમાં, એન્ટીમોનાઇડ. પછી બિસ્મથાઇટ Zn3Bi2. અરે ભાઈ Mg સાથે લખવું હોય તો Mg3SB2. આ બધા +2 વાળા જ છે એટલે સંયોજકતામાં બીજો કોઈ ફરક ના પડે. મેગ્નેશિયમ એન્ટીમોનાઇડ, ઝિંક બિસ્મથાઇટ, કેલ્શિયમ બિસ્મથાઇડ, આવું બધું કહી શકો. પણ આ બધામાં 15મા સમૂહના તત્વો ઉપર કેવો વીજભાર હોય? -3. કારણ કે 15મા સમૂહના તત્વો ઋણ વીજભારમાં આ જ ધરાવે છે, -3. ધાતુઓ હોય એની સાથે જોડાય તો ધાતુ ધન બનવાની, એટલે આને ફરજિયાત શું બનવું પડે? ઋણ. અને ઋણ બનવું પડે ત્યારે એનામાં આ અવસ્થા હોય છે. આ ધાતુઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા પૂરી કરી. રેડી? ચાલો, આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. સમય પૂરો થયો છે. થોડા કોયડાના પ્રશ્નો છે પણ એ આવતી વખતે લઈને આગળ વધીશું. ચાલો, થેન્ક યુ. જય હિન્દ.